મિત્રો ફ્રીમાં અંગ્રેજી શીખવા માટે આપણી વોટ્સઅપ ચેનલ એટલે કે વિજય નાકે સ્પોકન ઇંગ્લિશ નામની જે વોટ્સઅપ ચેનલ છે એમાં દરરોજ આપણે એક સેન્ટેન્સ મૂકીએ છીએ, પોલ મૂકીએ છીએ કે એનો સાચો આન્સર ગોતો. ગઈકાલે જ મેં એક પોલ મૂકી હતી કે મારે વહેલું ઉઠવું પડે છે. સિલેક્ટ ધ કરેક્ટ આન્સર. એટલે નીચે 4 ઓપ્શન આપ્યા, એમાંથી સાચો આન્સર સિલેક્ટ કરો. પહેલો ઓપ્શન છે આઈ વેક અપ અર્લી, બીજો ઓપ્શન છે આઈ હેવ ટુ વેક અપ અર્લી, ત્રીજું છે આઈ વોન્ટ ટુ વેક અપ અર્લી અને ચોથું છે આઈ એમ વેક અપ અર્લી. હવે એમાંથી ઓપ્શન બી જે સિલેક્ટ કર્યો છે એવા 1000 લોકો છે. ઓપ્શન એ છે 80 છે, ઓપ્શન સી સિલેક્ટ કર્યો 32 લોકો છે અને ઓપ્શન ડી છે એવા 23 લોકો છે. તો હવે કોણ સાચું છે એ આપણે જોઈએ. સૌથી પહેલા એ લખ્યું છે કે મારે વહેલું ઉઠવું પડે છે, તો એનું સાચો સેન્ટેન્સ એવું થાય આઈ હેવ ટુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ અથવા આઈ હેવ ટુ વેક અપ અર્લી. ઓપ્શન બી છે એ સાચો આન્સર છે. 1000 લોકો સાચા છે. જ્યારે બાકીના લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી છે, તો આજ પછી શીખી લેજો કે જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયાઓ પરાણે કરવી પડતી, જો અહીં લખ્યું છે કે ઉઠવું પડે છે, લખવું પડે છે, દોડવું પડે છે, તો એમાં હેવ ટુ અને હેઝ ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. આઈ વેકઅપ એટલે તો હું ઉઠું છું, આઈ વોન્ટ ટુ વેકઅપ એટલે કે મારે ઉઠવું છે, તો ઈચ્છા થઈ ગઈ, અને આઈ એમ વેકઅપ આવું તો જિંદગીમાં વાક્ય જ ના બને. રેડી? એટલે જ્યારે કોઈ ક્રિયા પરાણે કરવી હોય તો હેવ ટુ હેઝ ટુ. મારે દોડવું છે, મારે દોડવું પડે છે, આઈ હેવ ટુ રન. મારે બોલવું પડે છે, આઈ હેવ ટુ સ્પીક. તો આ રીતે સેન્ટેન્સ આનું સાચો ઓપ્શન બી આવશે. મિત્રો, આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે પેજને ફોલો કરી દેજો. વોટ્સઅપ ચેનલને તમે હજી સુધી જોઈન નથી કરી તો કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો નીચે આપેલા નંબર ઉપર મેસેજ કરશો તો પણ વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે. હવે એક સેન્ટેન્સ તમે આપું છું, એનો આન્સર મને આપી દેજો કે મારે રમવું પડે છે. આનો સાચો આન્સર શું થાય? કમેન્ટ કરી.